તમે રોગથી મુક્ત થવા માંગો છો તો સાંભળો. 1993 પહેલાં આખા ભારત દેશના લોકો સિંગ તેલ જ ખાતા હતા. અત્યારે વિદેશી કંપનીઓએ સિંગ તેલને એટલું બદનામ કરી નાખ્યું કે આપણા લોકો સિંગ તેલથી ખૂબ 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 દૂર થઈ ગયા. જરા વિચારો, પહેલાંના સમયમાં આપણી ગુજરાતની આબોહવાને અનુકૂળ એવું સિંગ તેલ, તલ તેલ, મહડાની ડોળનું તેલ, સરસવનું તેલ, પીલુડાનું તેલ દેશી ઘાણીમાંથી કાઢેલું ખાતા. ત્યારે લોકો પૂરા 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવતા ને મેં જોયા છે. આ બધા તેલ રોગો સામે રક્ષણ આપે છે. વિશ્વ પ્રસિદ્ધ એવા અમેરિકન હાર્ટ એસોસિએશને 7 લાખ લોકો પર 76 જાતના પરીક્ષણ કરી તારણ આપ્યું કે સિંગ તેલ, તલ તેલ, સરસવ તેલ, ડોળનું તેલ, પીલુંનું તેલ કોઈ પણ અપનાવો, તે તમને સ્વસ્થ અને રોગોથી દૂર રાખશે જ. અને હા, સિંગ તેલમાં 11% વિટામિન ઈ છે ને, એ કેન્સરના કોષોની વૃદ્ધિ અટકાવે છે. મેડિકલ જર્નલે સાબિત કર્યું છે. આ વિદેશી તેલને આડે ચડ્યા તેના કારણે જુવાનીમાં હાર્ટ એટેક, નળી બ્લોક થવી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે બીમારીઓ આપણે જોઈએ છીએ. આ વિદેશી કંપનીના ષડયંત્રને કારણે અત્યારે દેશમાં કુલ 220 લાખ ટન ખાદ્યતેલની જરૂર છે. તેમાંથી 100 લાખ ટન પામતેલ ખવાય છે, 30 થી 35 લાખ ટન સોયા તેલ ખવાય છે અને 20 થી 25 લાખ ટન સૂર્યમુખી તેલ ખવાય છે. અને ચોખાનું તેલ, મકાઈનું તેલ, આ કદી તેલ ના બને. આના તો રોટલા અને લોટમાંથી રોટલા જ ખવાય. આ બધા તેલ છે ને 100 ml એસન્સથી બનાવતા આખું ટેન્કર ભરાય છે અને તેમાંથી તેલના ડબ્બા ભરીને તેલના નામે ઝેર વેચાય છે અને એનો સારો એવો વેપાર થાય છે. હવે તો જાગો, આવા કંપનીના ષડયંત્રોથી દૂર રહો અને સાદા તેલ ખાતા થાઓ, ઘાણીના તેલ ખાતા થાઓ. અત્યારે અમે જાગીને તમને જગાવાયા છીએ, તો બધા જાગો, આખા ગુજરાતને જગાવો. મારી ફરજ અહીંયા પૂરી થાય છે, તમારી ફરજ હવે શરૂ થાય છે, તો સૌને જગાવો.